તો મહેસાણા શહેરમાં હાલમાં ભેદી રીતે એક દુર્ગંધ સમગ્ર મહેસાણા શહેરમાં જોવા મળી રહી છે, જેના કારણે મહેસાણા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે, તે સાથે રોગચાળાની ભીતિ પણ છે. જે અંગે નગરપાલિકાના વિરોધ પક્ષ નેતાએ ઉચ્ચકોટી સુધી રજૂઆત લેખિતમાં કરી. મહેસાણા નગરપાલિકાને આ ભેદી વાસ દુર્ગંધનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગર વડી કચેરી સુધી રજૂઆત કરાઈ છે. મહેસાણા પ્રદૂષણ વિભાગ દ્વારા હાથ અધ્ધર કરાયા હોવાનું પણ હાલમાં સામે આવ્યું છે, જ્યારે કે પાલિકાએ પણ આ અંગે આંખ આડા કાન કર્યા હોવાનું પાલિકાના વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે. આ વાસ મંદ રીતે સમગ્ર શહેરમાં આવી રહી છે ને આ દુર્ગંધ શેનાથી અને કેવી રીતે ઉત્પન્ન થઈ તે માટે પણ એક પ્રશ્નાર્થ શહેરીજનોમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય તીવ્ર અને ખરાબ પ્રકારની એક દુર્ગંધ આવી રહેલી છે. એકાદ દિવસ તો રાહ દેખી કે ભાઈ આ કોઈ કંઈક હશે અને વાસ દૂર થશે, પરંતુ દિવસો વીતવા છતાં પણ વાસ દૂર ન થતા અને અસહ્ય દુર્ગંધ મારતા શહેરીજનો પણ પરેશાન હોવાથી મેં મહેસાણા નગરપાલિકામાં તેમજ ગુજરાત પ્રદૂષણ નિયામક બોર્ડમાં પણ રજૂઆત કરેલી છે કે ભાઈ આ જે દુર્ગંધ મારે છે, શાની દુર્ગંધ મારે છે અને તાત્કાલિક ધોરણે આ જે દુર્ગંધ મારે છે તેને દૂર કરવી જોઈએ અને તપાસ કરવી જોઈએ કે શાના કારણે આવી દુર્ગંધ મારી રહેલ